વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ 2019 ના પેપરનો ભાગ 3 સમજવાનો છે. આપણે ભાગ 1 અને ભાગ 2 માં 1 થી 20 પ્રશ્નો મૂકેલા છે, જે રીઝનિંગના ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. આજે આપણે પાર્ટ 3 માં બાકીના જે પ્રશ્નો છે તે સમજવાના છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, એ રીઝનિંગનો એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 21, જેમાં એક કોષ્ટક આપેલું છે, જેમાં કહ્યું છે કે ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. ટૂંકમાં આમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક આવશે? મિત્રો, અહીં લાંબી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ફક્ત ટૂંકાણથી આપણે ગણી શકીએ. ટૂંકમાં જે સરવાળો થાય છે, ઊભી હરોળ આડી હરોળ, એનો 75 થાય છે. બસ આટલું જ જોવાનું છે. હવે કોન્સન્ટ્રેશન રાખજો. અહીં એકમનો અંક કયો છે? 5 છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ચલો આપણે સરવાળાની શરૂઆત કરીએ. અહીં એકમનો અંક 4 છે, અહીં એકમનો અંક 8 છે. 8 અને 4 એટલે 12. હવે 15 લાવવા છે આપણે, બરાબર? 5 છે માટે તો 8 અને 4 12. 12 માં 3 ઉમેરીએ એટલે 15 આવી જાય, માટે અહીં 3 મૂકીશું. હવે આપણે જે ઓપ્શન આપેલા છે એમાં જોઈ શકીએ છીએ. એનો અર્થ કે અહીં 23 આવી શકે. મિત્રો, તરત ખ્યાલ આવી જાય. પહેલો અંક 23 હોય એવો આ ઓપ્શન નથી, આ ઓપ્શન પણ નથી, આ ઓપ્શન પણ નથી. આ 23 છે, માટે આપણો જવાબ આવશે 23, 25, 27. અને સરવાળો કરીએ તો પણ 75 આવે છે. અહીં 23 છે, અહીં 25 આવશે અને અહીં 27 આવશે. અને સરવાળો બધાનો ઊભો સરવાળો 75 થશે. આડો સરવાળો પણ 75 થાય છે. તો આ પ્રમાણે ખૂબ જ સરળતાથી તમે સમજી શકો. ચાલો બીજો પ્રશ્ન લઈએ. મિત્રો, આ પ્રશ્ન એ પાસાને અનુલક્ષીને પ્રશ્ન પૂછેલો છે. અહીં એક આકૃતિ આપેલી છે, જેમાં એક ખોલેલો પાસો છે. નાઈસ. તો પ્રશ્ન છે કે ઉપરની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? આનો અર્થ 3 વિકલ્પ સાચા છે અને 1 વિકલ્પ ખોટો છે. અહીં તમારે પાસાનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે તરત જવાબ આપી શકો. પ્રશ્ન આપણે સમજીએ કે જે પાસો આપેલો છે તે ખુલ્લો પાસો છે. પાસામાં સામસામેની બાજુઓ આ આકૃતિ પ્રમાણે કયા આવી શકે તે સમજીએ. અહીં 1 છે, તો તમે નિરીક્ષણ કરો છો, આની સામે આ બાજુ આવશે એટલે 1 ના સામે 6 આવશે. ટપકા એટલે અંક આપી લખી દઉં છું, એટલે 1 ના સામે કઈ આવશે? 6 નંબરનો અંક આવી શકે. ચાલો, તે જ પ્રમાણે અહીં 2 છે, તો તેના સામે 1 2 3 4 5 વાળો અંક આવશે. આના સામે આ આવશે પાસો. તે વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ બંને પાસા સામસામે આવે અને 2 ના સામે શું આવશે? 5 આવશે. તે જ પ્રમાણે જે આ પાસો છે તેના સામે આ પાસો આવશે, એટલે 3 ના સામે આવશે 4 અંક આવશે. સરવાળો 7 થાય છે સામસામેની બાજુઓ. હવે અહીં 1 ના સામે 6 છે, 2 ના સામે 5, 3 ના સામે 4. જે સામે આવે તે પાસે ના આવે. મિત્રો, આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. જે સામે હોય તે પાસે ન હોય અને જે પાસે હોય તે સામે ન હોય. એનો અર્થ 1 ની પાસે 6 ના આવી શકે, 2 ની પાસે 5 ના આવે, 3 ની પાસે 4 ન આવી શકે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો આપણે નિરીક્ષણ કરીએ. ચલો, અહીં 1 છે, તેની પાસે 2 અને 3 છે, તો બરાબર છે, આવી શકે. આ પણ પાસો આવી શકે, શક્યતા છે, માટે આપણો જવાબ આવે ને. આ સાચો પાસો છે. પ્રશ્ન છે સાચો નથી એવો. આ પાસો કેવો છે? સાચો પાસો છે. ચલો, અહીં પણ નિરીક્ષણ કરીએ. 2 છે, 3 છે, 1 છે. 2 3 અને 1. તો નિરીક્ષણ કરીશું. અહીં 2 છે, 2 ની સામે 5 છે, તો આજુબાજુ 5 નથી, માટે આ પાસો પણ આવી શકે. તે જ પ્રમાણે 2 ની પાસે 3 નથી, 1 ની પાસે 3 નથી. તમે જોઈ શકો છો, બરાબર? માટે આ પાસો પણ આવી શકે, પણ સાચો પાસો છે. ચલો, ઓપ્શન સી તરફ નજર કરીએ. અહીં નિરીક્ષણ કરો તો 1 2 3 4 5 એ 5 અંકો છે, અહીં 2 અંકો છે. નિરીક્ષણ કરો તમે, 2 અને 5. ચલો, 2 અને 5 તો સામસામે આવે છે. નિરીક્ષણ કરો તમે, 2 અને 5 તો સામસામે આવે છે. જ્યારે 2 અને 5 એ પાસેની બાજુઓ દર્શાવેલી છે પાસાની. આનો અર્થ કે આ જે પાસો છે તે ખોટો છે. તો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. આ ઓપ્શન સાચો નથી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, પ્રશ્ન 23 તરફ નજર કરીએ. આમાં 4 આકૃતિઓ આપેલી છે. મિત્રો, એ 4 આકૃતિમાં એક કીડીને ઉપરની આકૃતિ પરથી એક ચક્કર મારીને ફરીથી તે સ્થાન પર આવવાનું છે. કીડી બતાવેલી છે, આમ ફરીને જ્યાં છે તે સ્થાન પર આવવાનું છે દરેક આકૃતિમાં. તો પ્રશ્ન છે
તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? પ્રશ્ન છે સૌથી વધુ ડિસ્ટન્સ લાંબુ અંતર હોય તે કયું હશે? તો આ જે આકૃતિઓ પરથી તમે નજર કરો, થોડું ધ્યાનથી જુઓ તો પણ તરત તમને ખ્યાલ આવી જાય. છતાં અહીં આપણે રિપીટ કરાવીએ, પ્રશ્ન સમજીએ. તો ચલો અહીં સ્થાનની ગણતરી કરી દઈએ. અહીં આ સ્થાને ઓલરેડી કીડી છે એટલે અહીં કેટલા અંતર કાપવા પડશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 સ્થાન થવું પડે. અહીં 11 સ્થાન એને ખસવું પડે. 11 સ્થાન ખસીને આવી શકે. ચલો તે જ પ્રમાણે અહીં કાઉન્ટ કરીએ, ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 સ્થાન ઉપર ખસીને મૂળ સ્થાને આવી શકે. તરત જ ખ્યાલ આવી જાય આ સ્થાન લાંબામાં લાંબુ હશે. આકૃતિઓ પરથી પણ ખ્યાલ આવી જાય, માટે જવાબ 2 આવશે. છતાં સમજૂતી માટે આપણે આગળ સમજીએ. ધારો કે અહીં છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અહીં પણ 11 સ્થાન છે. તે પ્રમાણે અહીં 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 સ્થાન છે. માટે આપણો આન્સર આવશે 2 આકૃતિ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો આ પ્રશ્નમાં 4 સ્પેલિંગ આપેલા છે, 4 નામ આપેલા છે. પ્રથમ નામ છે કરીના, બીજું છે કેટરીના, પછી છે કંગના અને કુસુમ. આ 4 નામ આપેલા છે, જેમને આલ્ફાબેટિકલ એટલે કે ABCD પ્રમાણે, ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે. તો પ્રશ્ન છે ત્રીજા ક્રમે કોણ આવશે? મિત્રો એ પ્રશ્ન તરફ આપણે નજર કરીએ. જે 4 ઓપ્શન આપેલા છે તે તરફ નજર કરીએ તો બધામાં કોમન શબ્દ છે કે બધામાં કોમન જ છે. તમે નિરીક્ષણ કરી શકો છો, એટલે જોવાની જરૂર નથી. ચલો પછી એ અને યુ છે. તો બધા જાણો છો એ પ્રથમ આવે, માટે આ 3ની કોમ્પિટિશન છે એમ માની લઈએ. તો પ્રથમ અહીં એ પણ કોમન છે આ ત્રણેયમાં. તો પછીનો અક્ષર ટી છે, અહીં છે આર છે, અહીં છે એન છે, અહીં છે યુ છે. હવે દરેકના ક્રમ આપણે સમજીએ. તો તમે જાણો છો કે ટી નો ક્રમ 20 આવે છે આલ્ફાબેટ પ્રમાણે, આર નો ક્રમ 18 આવે છે, એન નો ક્રમ 14 આવે છે અને યુ નો ક્રમ 21 આવે છે. તમે જાણો છો. તો અહીં નિરીક્ષણ કરીએ તો પ્રથમ ક્રમે 14 આવે એટલે આ પ્રથમ ક્રમ આનો આવે. પ્રથમ ક્રમમાં કંગના ગોઠવવું પડે, ડિક્શનરી પ્રમાણે આવે. બીજા ક્રમે 14 પછી 18 આવે એટલે કે કેટરીનાનો બીજો ક્રમ આવે અને 18 પછી 20 આવે માટે કેટરીનાનો ત્રીજો ક્રમ આવે. તો આપણો પ્રશ્ન છે કે ત્રીજા ક્રમે કોણ આવે? તો કેટરીના એ આપણો આન્સર થઈ ગયો. એટલે અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે તમારે જો ક્રમ યાદ હોય તો તમે જે રિઝનિંગના પ્રશ્નો આવે છે, કોડિંગ ડીકોડિંગ છે, આ પ્રકારના પ્રશ્નો, તો એનો તરત જવાબ આપી શકો. ચાલો એના પછીનો પ્રશ્ન. મિત્રો પ્રશ્ન 25 એ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. અહીં સન નામનો એક શબ્દ છે, એનો કોડ આપેલો છે QSL. તે પ્રમાણે મૂનનો કોડ આપેલો છે. તો અર્થનો કોડ શું થાય? આવો આપણો પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણે અહીં સમજૂતી માટે લખી દઈએ છીએ જેમ સન SUN, એનો કોડ આપેલો છે QSL. તમે જોઈ શકો છો. તો એ કયું કોડિંગ છે તે સમજીએ. તો જો તમને દરેકનો ક્રમ યાદ હોય તો તરત તમે આ પ્રશ્નોના જવાબ લખી શકો. જેમ કે S નો ક્રમ છે 19, U નો ક્રમ છે 21, N નો ક્રમ છે 14. શરૂઆતથી જે ક્રમ આપેલા છે. Q નો કોડ છે 17, આનો છે 19 અને આનો છે 12. હવે તમે પ્રશ્નનું નિરીક્ષણ કરો તો તરત જ સમજી શકો છો કે -2 થાય છે દરેકમાં. બરાબર, દરેકમાં -2. અહીં 21 છે, અહીં 19 તો -2, અહીં 14 છે, અહીં 12 તો -2. ચલો આ સિદ્ધાંત આમાં પણ લાગે છે. નિરીક્ષણ કરો તમે. અહીં મૂન આપેલો છે, અહીં KMM. તો M નો ક્રમ 13 છે, K નો 11 છે, O નો 15 છે, અહીં M નો 13 છે, તો બરાબર છે. N નો 14 છે અને L નો 12 છે. -2 નો સિદ્ધાંત લાગુ પડે છે. હવે આપણો જે સ્પેલિંગ આપેલો છે તે તરફ આપણે નજર કરીએ. તો અહીં છે EARTH, અર્થ. તો દરેકમાં આપણે -2 કરવાના છે એટલે તરત આપણો જવાબ આવી શકે. હવે આપણે ઓપ્શન તરફ પણ નજર નાખતા રહેવાનું છે આવા પ્રશ્નોમાં. તમે નિરીક્ષણ કરો કે દરેકમાં સિવાય તો કોમન જ છે. તો છેડેથી શરૂઆત કરવાની છે. અહીં E છે, અહીં S છે, અહીં F અને અહીં F. તો આપણે F થી શરૂઆત કરી શકીએ. તો અહીં -2 કરી દઈએ આપણે. તો H નો ક્રમ 8 છે. 8 માંથી 2 જાય એટલે 6 આવશે. 6 ક્રમ કોનો છે? તો F નો છે. એનો અર્થ આ બંને ઓપ્શન તો તરત જ કેન્સલ થઈ ગયા એટલે FF આવશે. ચલો આ બંનેમાં આપણે જોવું હોય તો અહીં RR છે, કોમન છે, અહીં Q છે અને અહીં P છે. નિરીક્ષણ કરો તમે. તો આપણે આના પછીનો શબ્દ આ લઈ શકીએ.
અહીં -2 કરવાના છે. R નો ક્રમ 18 છે મિત્રો, એમાંથી 2 જાય એટલે 16 આવે. 16 કોનો ક્રમ છે? તો P નો ક્રમ છે. તમે જાણો છો, દરેકના ક્રમ યાદ હોય તો ખૂબ જ ઝડપથી જવાબ આવી જાય. તો P શામાં આવશે? આમાં આવશે, માટે આપણો આન્સર આવશે D. બરાબર. હજી સમજૂતી માટે લખવું હોય તો તમે -2 કરીને લખી શકો. અહીં A છે, એમાંથી -2 જાય, પહેલા Z આવે પછી Y આવે, માટે Y આવી જશે. E માંથી 2 જાય તો અહીં C આવી જશે. C D E એ પ્રમાણે તમે કરી શકો. T છે તો -2 કરો તો અહીં R આવી શકે. તો આ પ્રમાણે તમે જવાબ લાવી શકો. ચાલો એના પછીનો પ્રશ્ન 26 છે. ચલો પ્રશ્ન તરફ સૌપ્રથમ નજર કરીએ. એક શબ્દ આપેલો છે લિમ્કા, LIMCA, અને અહીં છે ACMIL. તો પ્રશ્નને નજર કરતા બરાબર જોતા તમને ખ્યાલ આવી જાય છે. ઉલટો ક્રમ હોય તેવું તમને લાગી રહ્યું છે. અહીં A છે તો અહીં ACMIL, એટલે ઉલટો ક્રમ છે. બરાબર, તે તરત તમને ખ્યાલ આવી શકે. તો ફેન્ટા ને શું લખાય તો તરત જ ખ્યાલ આવી જાય. અહીંનો ઉલટો ક્રમ કરી દેવાનો છે આપણે. એટલે એ પહેલા આવશે, પછી T આવે, પછી N આવે, પછી E આવે, અને પછી F આવે. ચલો આપણે ઓપ્શન તરફ નજર કરીએ. ATNAF, ATNF એ કયો છે? ATNAF, એટલે તરત આપણને ખ્યાલ આવે કે ઓપ્શન બી આપણો આન્સર થશે. તો આ પ્રકારના પ્રશ્નો ખૂબ જ ઝડપથી તમે જવાબ લાવી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 27 મિત્રો, જે કોડિંગ ડીકોડિંગ નો છે. એક શબ્દ આપેલો છે અર્થક્વેક, એનો અહીં ચોક્કસ કોડ આપેલો છે. તો સ્પેલિંગ છે EQUATE, નો કોડ શું થાય? મિત્રો સૌપ્રથમ અહીં નિરીક્ષણ કરો. જે શબ્દ અહીં આપેલો છે એના જે અક્ષરો છે તે બધા અર્થક્વેકમાં સમાવેશ થઈ જાય છે. એટલે આમાંથી આપણે જોઈને આનો કોડ લખવાનો છે. ચલો સૌપ્રથમ નિરીક્ષણ કરીએ. પ્રથમ શબ્દ છે E, તમે જોઈ શકો છો. તો અહીં E જે છે એનો કોડ કયો છે? M. એનો કોડ કયો આવશે? M. તો આપણે એમ લખી દીધા. ચલો બીજો શબ્દ અહીં છે Q. તો Q અહીં ક્યાં છે? આ નંબરે છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમા ક્રમે Q છે. તો અહીં પાંચમા ક્રમે શું છે? 1 2 3 4 અને 5 એટલે N છે. તો MN, પ્રથમ બે શબ્દો MN આવવા જોઈએ. તો ઓપ્શનમાં ચલો ME છે માટે આ તો આવે જ નહીં. અહીં NJ છે માટે ન આવે. અહીં ME છે, અહીં MN છે, એટલે MN તો અહીં એકલા જ છે. અહીં પણ ME છે, આ પણ ના આવે, માટે આપણો આન્સર આવશે ઓપ્શન ડી. પછી આગળના અક્ષર ચેક કરવાની જરૂર નથી, સમયનો વ્યય કરવાની જરૂર નથી. બરાબર. પ્રશ્ન 28 માં એક શબ્દ આપેલો છે કન્ટ્રી, એનો કોડ આપેલો છે મિત્રો. તો પ્રશ્ન છે TURN નો કોડ શું થાય? આવો આપણી સમક્ષ પ્રશ્ન છે. તો અહીં પણ નિરીક્ષણ કરો કે અહીં જે પ્રશ્ન પૂછ્યો છે એના અક્ષર T તો આમાં સમાવેશ થાય છે, U પણ આમાં સમાવેશ થાય છે, તે જ પ્રમાણે R અને N પણ આમાં સમાવેશ થઈ જાય છે. એટલે કોડ આમાંથી જ જોવાનો છે, તમારે લખવાનો છે, પણ ચોકસાઈ રાખવી પડશે. હવે જે ઓપ્શન આપેલા છે એમાં નિરીક્ષણ કરો, બધામાં V તો છે જ. એટલે આવા કોઈ પણ પ્રશ્ન હોય હંમેશા છેડાના પ્રશ્નથી આપણે શરૂઆત કરવાની. એટલે ફક્ત બે અક્ષર ચેક કરવાથી આપણો જવાબ આવી જશે. ચલો N, તો N અહીં છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ચોથા ક્રમે N છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એટલે અહીં L આવશે, તરત જ આપણને ખ્યાલ આવી જાય. ચલો એના પછીનો અહીં છે R, તો અહીં બીજા ક્રમે R છે, તો બીજા ક્રમે શું છે? P છે, માટે P. તો છેલ્લા બે અક્ષર PL શામાં આવે છે તે તમે જોઈ શકો છો. PL છેલ્લા બે અક્ષર જોવાના, અહીં નહીં આવે, અહીં પણ નહીં આવે, અહીં આવશે PL. તમે જો છો આમાં પણ આવતા નથી, માટે આપણો આન્સર કયો આવશે મિત્રો? C આપણો આન્સર આવી શકે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 29 એ બ્લડ રિલેશનનો પ્રશ્ન છે મિત્રો. તો A B ની પત્ની છે. તો અહીં આપણે પેઢી દર પેઢી ગોઠવણી કરીશું સ્ટેપ બાય સ્ટેપ. પહેલું વાક્ય છે A B ની પત્ની છે. તો A B ની પત્ની છે. કોની પત્ની છે? B ની પત્ની છે. માં પુરુષ છે, આ સ્ત્રી છે, આની પત્ની છે. ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ? ચલો બીજું વાક્ય, C એ A નો ભાઈ છે. આ A નો ભાઈ કોણ છે? C છે. C એ A નો ભાઈ છે. C છે તે A નો ભાઈ છે. બરાબર. આ પણ જેન્ટ્સ છે, આ લેડીઝ છે. ચલો C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. વાક્ય પ્રમાણે ચાલવા જોઈએ છે. D એ C ની સાસુ છે. આ જે C ની સાસુ કોણ છે મિત્રો? બરાબર. D એ C ની સાસુ છે. ચાલો તો પ્રશ્ન છે D ની પુત્રી સાથે. આ D ની પુત્રી
ડીની દીકરી જે કહેવાય તે ડીની દીકરી, ધારો કે કોઈ નામ નથી આપ્યું તો આપણે એક્સ સપોઝ કરીએ છીએ ડીની દીકરી. ચલો પહેલા તો એ સમજી લઈએ કે આ ડીની દીકરી સીને શું થાય. તો ડીની દીકરી આ સીને શું થાય તો તરત ખ્યાલ આવી કે આ બંને પતિ પત્ની હશે, કારણ કે સાસુની દીકરી એટલે પત્ની, બરાબર. અહીં અર્થમાં લેવાનું છે એટલે સાસુની દીકરી એટલે આ એની પત્ની થાય. તો હવે પ્રશ્ન તરફ નજર કરીએ કે ડીની પુત્રી સાથે, એટલે ડીની પુત્રી કોણ છે? એક્સ સાથે એનો શું સંબંધ છે? આ એને ટૂંકમાં શું થાય? આ એક્સ છે. પ્રશ્ન આવો છે તો તરત ખ્યાલ આવી જાય એ અને સી ભાઈ બહેન છે. ટૂંકમાં સી એનો ભાઈ છે અને ભાઈની પત્ની, અને ભાઈની પત્ની એટલે ભાભી થઈ શકે. તરત જ ખ્યાલ આવી જાય. માટે આ એક્સ એ એને શું થાય તો જવાબ શું આવશે મિત્રો? ભાભી. તરત જવાબ આવી ગયો એટલે ઓપ્શન એ આપણો આન્સર થશે. ભાઈની પત્ની એટલે ભાભી. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રશ્ન 30 જે શ્રેણીનો પ્રશ્ન છે મિત્રો. અહીં પ્રશ્નમાં એક ભૂલ છે તે પણ આપણે શોધીએ, બતાવીએ તમને. તો અહીં જે તફાવત છે તે કેટલો છે? 3 નો તફાવત છે, તમે જોઈ શકો છો. અહીં જે તફાવત છે તે 6 નો તફાવત છે. અહીં જે તફાવત મિત્રો છે તે 12 નો તફાવત છે. તો મિત્રો અહીં જે તફાવત આવશે તે 24 નો આવશે. 3 6 12, 3 ના ડબલ 6, 6 ના ડબલ 12, 12 ના ડબલ 24. તો ટૂંકમાં અહીં જે ઓપ્શન છે તે આવશે 23 માં 24 ઉમેરવાના એટલે અહીં 47 આવે, બરાબર છે. આ એક ભૂલ છે ટૂંકમાં આ રકમમાં, ઓપ્શનમાં પણ ભૂલ છે. તો હવે 24 ના ડબલ 48 આપણે ઉમેરીશું તો 47 વત્તા 48 એટલે 95 આવે મિત્રો. અહીં જે ઓપ્શનમાં આપેલા નથી એટલે આપણો ખરેખર આન્સર આવશે 95. એટલે આ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી આ પ્રશ્નમાં, બરાબર. આના પહેલાના શ્રેણીના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં પણ મૂકેલા છે. તો મિત્રો આપણે ટોટમાં 2019 કોન્સ્ટેબલના પેપરના ટોટલ 30 પ્રશ્નો હતા, એનું સોલ્યુશન કર્યું, જેમાં મોટાભાગના 99% પ્રશ્નો રિઝનિંગના પ્રશ્નો હતા. એટલે ખૂબ જ 100 માર્ક્સમાંથી 30 થી 31 માર્ક્સનું રિઝનિંગ પૂછાયું છે. તમે કલ્પના કરી શકો છો આ વિષયનું મહત્વ કેટલું છે. તો આ જે પોઈન્ટ છે તે તમને જે આવનારી પરીક્ષાઓ છે 2021 કોન્સ્ટેબલની લગભગ 12,000 જગ્યાઓ બહાર પડી રહી છે, જેના અનુસંધાનમાં ખૂબ જ ઉપયોગી નીવડે તે હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો આ વિડીયો તમારે ખાસ જોવા, સાથે સાથે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરવા, જેથી દરેક સુધી આ મહત્વના પોઈન્ટ્સ પહોંચી શકે. મિત્રો તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. નવા દિવસે નવા પોઈન્ટ સાથે આપણે મળીશું. હેવ અ ગુડ ડે.